હેલો, મારું નામ નેહા મુઈઝ પિરાની છે. હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે. વધારે આગળ પ્રોસેસમાં જાય પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે. હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ. સો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો. બધાને એવી નમ્ર વિનંતી છે, પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે. નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી. અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા અને અમને એવી બધી વાત મળી કે તમારી માટે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે. એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં જેવું પબ્લિકલી ખબર છે બધાને. અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે. એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો પડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા. અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા 3 મહિનાથી હારે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી રીતના અમને જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ.